સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતીય બંધારણનો ટોપિક છે. આ ટોપિક છે મિત્રો ખૂબ જ IMP છે. ક્લાસ 3ની એક્ઝામમાં આ ટોપિકનું ખૂબ જ મહત્વ છે. એ ભારતના રાષ્ટ્રીય પ્રતીકો કયા છે અને તેનું મિત્રો મહત્વ શું છે એની મિત્રો વાત કરવાના છીએ. એટલે કે આજનો મિત્રો આપણો ટોપિક છે જે ભારતના જે રાષ્ટ્રીય પ્રતીક ગણી શકાય, જેમ કે આપણો વડ છે, કેરી છે, આપણે મિત્રો એમ કહેવાય છે આ બધા જ જે રાષ્ટ્રીય પ્રતીક છે એની મિત્રો વાત કરવાના છે. તો સ્ટાર્ટિંગ જ આપણે કરીએ કે ભારતનો રાષ્ટ્રીય પ્રતીક એક આપણો રાષ્ટ્રધ્વજ કેવો છે. તો એવું મિત્રો કહેવાય છે કે પ્રાચીન સમયથી જ કે જે તે રજવાડા છે, આ રજવાડા મિત્રો પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવા માટે, પોતાની અલગ છાપ છોડવા માટે એમ કહેવાય છે કે ધ્વજ રાખતા હતા. તેવું એમ કહે છે પ્રાચીન સમયથી જ ભારતની અંદર એક ધ્વજનું મહત્વ ચાલ્યું આવે છે. એવું મિત્રો આપ જોઈ શકો છો ઇમેજમાં પણ, કેમ કે રાજકોટ જે સ્ટેટ કહેવાય એટલે કે રાજકોટ સ્ટેટનો પણ ધ્વજ અલગ છે. એમ મિત્રો જુદા જુદા સ્ટેટ છે એના મિત્રો અલગ અલગ મિત્રો ધ્વજ જોવા મળતા હતા. એટલે કે જે ધ્વજનું મહત્વ છે પ્રાચીન સમયથી જ મિત્રો જોવા મળે છે. આગળ જો મિત્રો ધ્વજની જ વાત કરીએ કે એમ કહેવાય છે કે ઈસવીસન 1904માં સ્વામી વિવેકાનંદના શિષ્ય સિસ્ટર નિવેદિતાએ એ મિત્રો એવું સૂચવ્યું કે પીળા અને લાલ રંગનો રાષ્ટ્રધ્વજ સૂચવ્યો હતો. તો પહેલા તો એ યાદ રાખો કે 1904માં સ્વામી વિવેકાનંદના શિષ્ય સિસ્ટર નિવેદિતાએ કેવા રંગના મિત્રો ધ્વજનું સૂચન કર્યું હતું? તો પીળા અને લાલ રંગના ધ્વજનું સૂચવ્યો હતો. આ ધ્વજની અંદર મધ્યમાં વજ્રનું ચિહ્ન હતું અને મધ્યમાં બંગાળી ભાષામાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું. તો ખાસ યાદ રાખીએ કે મિત્રો ધ્વજની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે, પણ જો 1904માં આપણે ડોક્યુ કરીએ તો સ્વામી વિવેકાનંદના શિષ્ય એટલે કે સિસ્ટર નિવેદિતાએ પીળો અને લાલ રંગનો ધ્વજ સૂચવ્યો, વચ્ચે મિત્રો બંગાળી ભાષામાં વંદે માતરમ લખેલું અને વચ્ચે ચિહ્ન કયું હતું? તો કે વજ્રનું ચિહ્ન હતું. આગળ મિત્રો વાત કરીએ 22 ઓગસ્ટ 1907ના રોજ જર્મની શહેરના સ્ટુટગાર્ટમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ ભીખાઈજી કામાએ મિત્રો ખાસ નામ પાકું કરવાનું છે કે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ જે વિદેશી ધરતી ઉપર ફરકાવ્યો કોણે? ખાસ આપણે યાદ રાખીએ કે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ વિદેશી ધરતી ઉપર ફરકાવનાર કોણ? તો કે મેડમ ભીખાઈજી કામા હતા. ખાસ કરીને મિત્રો રાષ્ટ્રધ્વજ કેવો હતો? તો તેમાં 3 કલર હતા. ઉપરથી નીચે વાત કરીએ મિત્રો તો કે લીલો રંગ, પીળો રંગ અને લાલ રંગ હતો. મિત્રો ધ્વજ જોઈ શકો તો જે પ્રથમ જે ધ્વજ જે મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં મિત્રો ફરકાવ્યો હતો, આ ધ્વજ કેવો હતો? તો ઉપર લીલો રંગ હતો, મધ્યમાં પીળો રંગ હતો અને નીચે મિત્રો વાત કરીએ તો લાલ રંગ હતો. ખાસ વાત કરીએ કે જે લીલો રંગ છે મિત્રો, આ લીલા રંગનો પટ્ટો ઉપર આવે તેમાં તો 8 કમળ હતા. જો પીળો રંગનો પટ્ટો મધ્યમાં આવે તેમાં તો વંદે માતરમ લખેલું હતું અને અંતિમ પર લાલ રંગનો મિત્રો તેમાં સૂર્ય અને ચંદ્રની આકૃતિ હતી. તો આ ધ્વજ કેવો હતો એ પણ યાદ રાખવાનું કે ઉપર લીલો રંગ તેમાં કેટલા કમળ હતા? તો 8 હતા. મધ્યમાં મિત્રો પીળો રંગ તેમાં વંદે માતરમ લખેલું હતું અને અંતિમ મિત્રો લાલ રંગ જેમાં મિત્રો સૂર્ય અને ચંદ્રની આકૃતિ હતી. આગળ વાત કરીએ મિત્રો આગળ જ વાત કરીએ કે 8 કમળની લીલા રંગમાં આકૃતિ હતી, પીળા રંગમાં મિત્રો વંદે માતરમ લખેલું હતું અને સૌથી નીચેના લાલ રંગમાં મિત્રો સૂર્ય અને ચંદ્રની આકૃતિ હતી. આગળ વાત કરીએ તો ઈસવીસન 1916માં શ્રી પિંગલી વેંકૈયા દ્વારા 30 ધ્વજોનું પુસ્તક મિત્રો રજૂ કરવામાં આવ્યું હતું. તો 30 ધ્વજોનું પુસ્તક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો પિંગલી વેંકૈયા દ્વારા. ઈસવીસન 1921ના કોંગ્રેસ મહાસભાના દ્વારા એમ કે છે ધ્વજ જે રજૂ કરવામાં આવ્યો હતો તેમાં મધ્યમાં મિત્રો ચરખો મૂકવામાં આવ્યો હતો કે 1921માં જે કોંગ્રેસ મહાસભા હતી ત્યારે જે ધ્વજ સૂચવ્યો તેમાં મધ્યમાં શું રાખવામાં આવ્યું હતું? તો કે ચરખો હતો. આ ચરખો મિત્રો રાખવાનો વિચાર ગાંધીજીને કોણે આપ્યો હતો? તો મિત્રો એ ખાસ આપણે યાદ રાખવાનું છે. શ્રી લાલા હંસરાજે મિત્રો એમ કહેવાય છે કે મધ્યમાં ચરખો રાખો એવો વિચાર આપ્યો હતો. તો એ યાદ રાખવાનું છે જે કોંગ્રેસ મહાસભાએ ધ્વજ રાખ્યો, આ ધ્વજના મધ્યમાં ચરખો હતો. આ ચરખો રાખવાનો વિચાર કોણે આપ્યો? તેનું નામ છે મિત્રો શ્રી લાલા હંસરાજ. ખાસ કરીને આ ઉપરાંત તેમાં મિત્રો 3 કલર સફેદ, લીલો અને લાલ રંગ હતો. ત્યારબાદ મિત્રો 1931માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્વરાજ ઝંડા તરીકે સ્વીકારેલ ધ્વજમાં સૌથી ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને મિત્રો વાદળી રંગ છે એમ કે છે વાદળી રંગનો એમ કે છે બોર્ડર વાળો ચરખો મધ્યમાં રાખવામાં આવ્યો હતો. તો 1900ની મિત્રો વાત કરીએ કે 1931 સાલમાં જે આપણે ધ્વજ સ્વીકાર્યો એ ધ્વજ કોણે સ્વીકાર્યો? તો કે રાષ્ટ્રીય કોંગ્રેસે આ ધ્વજ સ્વીકાર્યો. એમાં મિત્રો કેવા કલર હતા? તો કે કેસરી, સફેદ અને લીલો રંગ હતા. આ કેસરી, સફેદ અને લીલો રંગ જેમાં સફેદ રંગ છે ત્યાં મધ્યમાં વાદળી રંગની બોર્ડર વાળો મિત્રો ચરખો રાખવામાં આવ્યો હતો. ખાસ મિત્રો આ ધ્વજમાં મિત્રો આગળ વાત કરીએ આપણે કે ભારતની બંધારણીય સભાએ
22 જુલાઈ 1947 રોજ મિત્રો તારીખ આપણે ખાસ યાદ રાખવાની છે કે આપણો રાષ્ટ્રધ્વજ છે તે ક્યારે સ્વીકારવામાં આવ્યો, તો કે 22 જુલાઈ 1947 રોજ જે વર્તમાન રાષ્ટ્રધ્વજ છે મિત્રો સ્વીકારવામાં આવ્યો છે. તારીખ મિત્રો રિપીટ કરું છું, ખાસ આપણે યાદ રાખવાની છે કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ક્યારે સ્વીકારવામાં આવ્યો, તો એ તારીખ છે 22 જુલાઈ 1947. જે મિત્રો 3 કલર છે, ઉપર કેસરી છે, મધ્યમાં સફેદ છે અને અંતિમ લીલો છે. જે મિત્રો સફેદ રંગ છે તેમાં અશોક ચક્ર રાખવામાં આવ્યું છે. આ અશોક ચક્ર મિત્રો કેવા રંગનું છે, તો વાદળી રંગનું છે. ખાસ કરીને નીલો રંગ આપણે કહી શકીએ. આ વાદળી મિત્રો જે અશોક ચક્ર છે, આ અશોક ચક્ર મિત્રો કેટલા આરા છે, તો કે 24 આરા છે. આ 24 આરા શું દર્શાવે છે, તો મિત્રો કહેવાય છે કે 24 આરા છે એ સતત મિત્રો પ્રગતિ દર્શાવે, કે 24 કલાકની પ્રગતિ દર્શાવે છે આ 24 આરા. જ્યારે મિત્રો મૂળ અશોક સ્તંભ કહીએ, આ મૂળ અશોક સ્તંભમાં મિત્રો જે ધમ્મચક્ર છે તે 32 આરા છે. એ 32 આરા છે એ શું સૂચવે છે, તો ધર્મનો મિત્રો ઉપદેશ આપે છે. તો આપણા રાષ્ટ્રધ્વજ મિત્રો કેટલા જે અશોક ચક્રમાં આરા કેટલા છે, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. 24 આરા આવેલા છે. ખાસ આગળ વાત કરીએ કે ભારતના રાષ્ટ્રધ્વજ માટે બંધારણીય સભાની કામચલાઉ સમિતિના અધ્યક્ષ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. રાષ્ટ્રધ્વજની વ્યાખ્યા સૌપ્રથમ મિત્રો કોણે આપી છે, તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આપી. કે ભારતના રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી, તો કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ દ્વારા આપીએ છીએ મિત્રો. ભારતના અનુચ્છેદ 19(1) દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ દરેક નાગરિકની મિત્રો મૂળભૂત અધિકાર આપ્યો છે. તો કે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. એ કયા અનુચ્છેદમાં આપ્યો છે, તો કે ભારતીય બંધારણના 19(1) એનો પેટા એમાં દરેક નાગરિકની ફરજ છે, એ દરેક અધિકાર આપ્યો છે કે પોતે મિત્રો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે. ખાસ મિત્રો રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવવા માટે જે દોરી હોય છે, આ દોરીને શું કહેવાય, તો એ હેમ્પ કોર્ડેજ કહેવામાં આવે છે. કે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે દોરીને શું કહેવાય છે, તો હેમ્પ કોર્ડેજ કહેવાય છે. આ ધ્વજ છે મિત્રોનું કાપડ કેમાંથી બને, તો એ ધ્વજ માટે કાપડ છે તેને બન્ટિંગ ક્લોથ કહેવાય, જે સિસ્ટમની છાલમાંથી બને. અથવા તો મિત્રો ધ્વજ છે તે ખાદીમાંથી બનાવવામાં આવે છે. તો ધ્વજ મિત્રો 2 કાપડમાંથી બને. એ એક કાપડ છે ને બન્ટિંગ ક્લોથ કહેવાય, જે મિત્રો એમ કહે છે સિસ્ટમના છાલમાંથી બને છે. જ્યારે બીજું મિત્રો કાપડ છે એ ખાદી છે. આ રાષ્ટ્રધ્વજ મિત્રો સ્થિર રાખવા માટે બંને છેડાએ હુટકા જે સિસ્ટમના લાકડામાંથી બનેલ હોય તે મિત્રો બાંધવામાં આવે છે. તો રાષ્ટ્રધ્વજને સ્થિર રાખવા માટે શું બાંધવામાં આવે છે, મિત્રો યાદ રાખવાનું છે, હુટકા બાંધવામાં આવે છે. હાલનો જે મિત્રો રાષ્ટ્રધ્વજ છે તે ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી છે, તો શ્રી પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરી છે. કે વર્તમાનમાં જે આપણો રાષ્ટ્રધ્વજ છે કેસરી સફેદ અને લીલા રંગનો મધ્ય મિત્રો અશોક ચક્ર છે, આ રાષ્ટ્રધ્વજ છે મિત્રો કોના દ્વારા ડિઝાઇન થઈ છે, તો શ્રી પિંગલી વેંકૈયા દ્વારા. ખાસ આ રાષ્ટ્રધ્વજ બનાવવાનું કાર્ય અત્યારે કોણ કરે છે, તો કે 2009 થી કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગને સંયુક્ત સંઘ મિત્રો એમ સત્તાવાર જાહેર કર્યું છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ કોણ બનાવશે, તો કર્ણાટક ખાદી ગ્રામ ઉદ્યોગ સંયુક્ત સંઘ દ્વારા મિત્રો આપણો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવશે. ખાસ વાત કરીએ રાજચિહ્ન એ પહેલા મિત્રો વાત કરીએ રાષ્ટ્રધ્વજ, કે રાષ્ટ્રધ્વજમાં મિત્રો એમ કહેવાય છે કે કેસરી રંગ છે તે શૌર્યનું પ્રતીક છે. સફેદ રંગ છે તે મિત્રો એમ કહે છે શાંતિનું પ્રતીક છે. અને લીલો રંગ છે તે મિત્રો એમ છે સમૃદ્ધિનું પ્રતીક છે. તો ખાસ યાદ રાખવાનું, કેસરી રંગ મિત્રો શૌર્ય વીરતા દર્શાવે છે, સફેદ રંગ શાંતિ દર્શાવે છે, જ્યારે લીલો રંગ છે આપણો તે સમૃદ્ધિ દર્શાવે છે. મધ્યમાં શું આવેલું છે, તો કે અશોક ચક્ર આવેલ છે. આ અશોક ચક્ર મિત્રો કેટલા આરા છે, તો કે 24 આરા છે. તેની વર્તમાનમાં ડિઝાઇન કોણે કરી છે, તો કે પિંગલી વેંકૈયા કરી છે. હવે મિત્રો આપણે વાત કર્યું કે આપણું રાષ્ટ્રધ્વજ છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય મુદ્રાની. જે રાષ્ટ્રીય મુદ્રા એટલે રાજચિહ્ન કહીએ, કે ભારતનું રાજચિહ્ન કયું છે, રાષ્ટ્રીય મુદ્રા કઈ છે, તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર સારનાથ, આ સારનાથની અંદર આવેલ છે અશોકનો સ્તંભ. આ અશોકના સ્તંભ ઉપર મિત્રો પદ્માસન એટલે કે કમળ પર બેઠેલા 4 સિંહની આકૃતિ છે. આ 4 સિંહ છે પોતાની પીઠ મિત્રો એમ કહે છે એકબીજા સાથે રહે, એ તે 4 દિશામાં બેઠા છે. જેને મિત્રો આપણે એમ કહે છે રાષ્ટ્રીય ચિહ્ન અથવા રાષ્ટ્ર મુદ્રા તરીકે આપણે સ્વીકારી છે. ખાસ મિત્રો એમાં મિત્રો નીચે 4 પ્રાણીઓની આકૃતિ છે. આ 4 બાજુ એકબીજાથી અલગ પડે એ રીતે, એટલે કે ડાબી બાજુ છે ઘોડો અને સિંહ છે, જ્યારે જમણી બાજુએ સાંઢ અને હાથીનું મિત્રો ચિહ્ન આવેલું છે. જે મિત્રો રાષ્ટ્રીય મુદ્રા આપણે લીધી છે ઉત્તર પ્રદેશની અંદર સારનાથનો અશોકનો સ્તંભ છે, તે મિત્રો 4 સિંહનું આકૃતિ લીધી. આ 4 સિંહ ઉપરાંત મિત્રો બીજા હજી 4 પ્રાણી છે, જેમાં ડાબી બાજુએ ઘોડો અને સિંહ છે, જ્યારે જમણી બાજુએ સાંઢ અને હાથીનું મિત્રો ચિહ્ન આવેલું છે. ખાસ વાત કરીએ આગળ, જે મિત્રો રાજચિહ્ન છે તેમાં નીચેની બાજુએ
સત્યમેવ જયતે લખેલું છે. જે મિત્રો ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. કે રાષ્ટ્રીય મુદ્દામાં નીચે સત્યમેવ જયતે લખ્યું છે. આ સત્યમેવ જયતે મિત્રો ક્યાંથી લેવામાં આવ્યું છે, ક્યાં ઉપનિષદનો ભાગ છે તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય બંધારણ સભા દ્વારા આ રાજચિહ્ન છે, આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, તેનો મિત્રો ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ મિત્રો તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખીએ કે આપણો રાષ્ટ્રધ્વજ છે તે 22 જુલાઈ 1947, જ્યારે આપણે મિત્રો રાષ્ટ્રીય મુદ્દા તો રાજચિહ્ન છે, આ રાજચિહ્નનો સ્વીકાર ક્યારે તો 26 જાન્યુઆરી 1950ના રોજ મિત્રો આપણે રાષ્ટ્રીય મુદ્રા સ્વીકારી છે. નેક્સ્ટ મિત્રો આગળ વાત કરીએ રાષ્ટ્રગાન. કે મિત્રો ભારતનું રાષ્ટ્રગાન નેશનલ એન્થમ કયું છે તો મિત્રો યાદ રાખો કે જનગણ મન. જનગણ મન છે આપણું રાષ્ટ્રગાન કહેવાય. આ રાષ્ટ્રગાન છે મિત્રો તેના રચયિતા કોણ છે તો શ્રી રવિન્દ્રનાથ ટાગોર. કે ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન તેના રચયિતા કોણ તો શ્રી રવિન્દ્રનાથ ટાગોર છે. તેમણે મિત્રો બંગાળી ભાષામાં લખાયેલ કવિતા ભારત ભાગ્ય વિધાતાના પ્રથમ પદને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને આપણું રાષ્ટ્રગાન સ્વીકાર્યું છે. મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે એક મિત્રો કવિતા લખી ભારત ભાગ્ય વિધાતા. તો મિત્રો કુલ 5 પદ આવેલા છે. તેમાં પ્રથમ પદ છે, આ પ્રથમ પદને મિત્રો એમ કહેવાય છે હિન્દીમાં રૂપાંતરિત કરીને આપણું રાષ્ટ્રીય ગાન મિત્રો તરીકે સ્વીકારેલ છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં લખાયેલ કવિતાનું હિન્દીમાં રૂપાંતર ઈસવીસન 1911માં કોણે કર્યું તો શ્રી અબીદ અલી દ્વારા કરવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખીએ કે મૂળ તો એમ કહેવાય છે બંગાળી ભાષામાં લખાયેલ હતું, પણ હિન્દીમાં મિત્રો ટ્રાન્સલેટ કરવું પડ્યું. તો 1911માં ટ્રાન્સલેટ કોણે કર્યું કે અબીદ અલીએ ટ્રાન્સલેટ કર્યું છે. આ જે મિત્રો રાષ્ટ્રગાન છે તેને ભારતીય બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું છે. કે રાષ્ટ્રગાનને મિત્રો ક્યારે સ્વીકારવામાં આવ્યું છે તો કે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું છે. જે મિત્રો આપણું રાષ્ટ્રગાન કયું છે તો કે જનગણ મન. આગળ જોઈએ મિત્રો જે રાષ્ટ્રગાન છે મિત્રો તે ગાવા માટેનો સમય 52 સેકન્ડ હોય છે, પરંતુ પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિને જો ગાવી હોય તો તેના માટેનો મિત્રો સમય છે તે 20 સેકન્ડ રાખવામાં આવ્યું છે. કે આપણું રાષ્ટ્રગાન છે મિત્રો કેટલા સમયમાં પૂરું થઈ જવું જોઈએ તો કે 52 સેકન્ડનો મુખ્ય સમય છે. જો પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિ ગાઈએ તો કેટલો સમય હોય તો કે 20 સેકન્ડ મિત્રો સમય છે. ખાસ કરીને 27 ડિસેમ્બર 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કલકત્તા અધિવેશન એટલે કે 27મું જે કોંગ્રેસનું અધિવેશન હતું તે મિત્રો જનગણ સૌપ્રથમ મિત્રો ગાવામાં આવ્યું હતું. તો કે જનગણ મન છે સૌપ્રથમ મિત્રો ક્યારે ગાવામાં આવ્યું હતું તો 1911ના મિત્રો એમ કહેવાય છે જે 27મું અધિવેશન છે, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન છે તેમાં સૌપ્રથમ મિત્રો ગાવામાં આવ્યું હતું. જનગણ મન એ સૌપ્રથમ વખત ભારત વિધાતા શીર્ષક હેઠળ જાન્યુઆરી 1912માં તત્વબોધિના પત્રિકામાં મિત્રો છપાયું હતું. તો ખાસ યાદ રાખીએ કે જે આપણું જનગણ મન છે, જે આપણું નેશનલ એન્થમ કહેવાય, રાષ્ટ્રીય ગાન કહેવાય, સૌપ્રથમ મિત્રો ક્યારે છપાયું હતું અને ક્યાં છપાયું હતું તત્વબોધિની નામે પત્રિકામાં. આગળ વાત કરીએ રાષ્ટ્રગીત કે આપણું નેશનલ સોંગ કયું છે કે વંદે માતરમ છે મિત્રો તે આપણું રાષ્ટ્રગીત છે. તેના રચયિતા કોણ છે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા આ લખવામાં આવ્યું છે. શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મિત્રો એમ કહેવાય છે પોતાની ગ્રંથ આનંદ મઠમાંથી એમ કહેવાય છે. ગ્રંથ કયો મિત્રો તો આનંદ મઠ છે. આ ગ્રંથમાંથી મિત્રો આપણે રાષ્ટ્રગીત લેવામાં આવ્યું છે. આ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ ગયું છે કે જે આપણું નેશનલ સોંગ છે, રાષ્ટ્રગીત છે, તે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે તો ગ્રંથનું નામ છે આનંદ મઠ અને આનંદ મઠના રચયિતા કોણ છે તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ખાસ કરીને વંદે માતરમનો અર્થ શું થાય તો કે હું ભારત માતાનો પ્રશંસક છું એવો અર્થ થાય છે. વંદે માતરમ ગીત સૌપ્રથમ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈસવીસન 1896ના કલકત્તા અધિવેશન એટલે કે 12મા અધિવેશનમાં મિત્રો ગાવામાં આવ્યું હતું. જ્યારે જનગણ મન કે તો ભારતીય રાષ્ટ્રીયના 27મા અધિવેશનમાં, પરંતુ મિત્રો એમ કહેવાય છે નેશનલ ગીત રાષ્ટ્રગીત અથવા નેશનલ સોંગ કે એ સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું તો કે 1896ના 12મા અધિવેશનમાં. ખાસ કરીને રાષ્ટ્રગીત ગાવાનો મિત્રો સમય છે તે 65 સેકન્ડ છે અથવા તો 1 મિનિટ અને 5 સેકન્ડ છે. ભારતની બંધારણીય સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ જે મિત્રો જનગણ મન એટલે રાષ્ટ્ર જે નેશનલ એન્થમ છે તે સ્વીકારવામાં આવ્યું, તે જ રીતે વંદે માતરમ પણ 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે. વંદે માતરમનો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર ક્યારે તો કે 24 જાન્યુઆરી 1950ના રોજ.
ગાવાનો સમયગાળો કયો મિત્રો 65 સેકન્ડ અથવા તો 1 મિનિટ ને 5 સેકન્ડ. આગળ વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય પંચાંગની, કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ નક્કી કરવા માટે સુશ્રી મેઘના શાહની અધ્યક્ષતામાં એક કેલેન્ડર રિફોર્મ સમિતિની મિત્રો રચના કરવામાં આવી કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કેવું હોય છે, ભારતનું કેલેન્ડર કેવું હોય છે. ભાઈ કેલેન્ડર બનાવવા માટે મિત્રો સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ મિત્રો કોની અધ્યક્ષતામાં બનાવવામાં આવી તો સુશ્રી મેઘના શાહની અધ્યક્ષતામાં. આ સમિતિ દ્વારા ગ્રેગેરિયન કેલેન્ડર આધારિત શક સંવતને ભારતના રાષ્ટ્રીય પંચાંગ તરીકે મિત્રો સ્વીકારવામાં આવ્યું છે. તો આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે તો કે શક સંબંધ છે તે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. એ ક્યુ કેલેન્ડર કહેવાય તો ગ્રેગેરિયન કેલેન્ડર કહેવાય છે. આથી ભારત સરકાર દ્વારા ઈસવીસન 1857માં શક સંવતને ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જાહેર કર્યું છે. શક સંવત મિત્રો વિચારીએ આપણે તો શક સંવતનો પ્રથમ મહિનો છે ચૈત્ર મહિનો છે, જ્યારે અંતિમ મહિનો છે તે ફાગણ મહિનો છે. ખાસ યાદ રાખીએ કે શક સંવત છે તેનો પ્રથમ મહિનો કયો ચૈત્ર મહિનો, અંતિમ મહિનો કયો છે તો કે ફાગણ મહિનો છે. જો મિત્રો એમ કહેવાય છે લીપ યર આવતું હોય તો પ્રથમ દિવસ 21 માર્ચ આવે, અથવા તો જે નોર્મલ યર કહીએ તો પ્રથમ દિવસ મિત્રો 22 માર્ચ આવે છે. આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય પંચાંગ મુજબ પ્રથમ મહિનો કહીએ તો ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ. તો મિત્રો ખાસ આપણે યાદ રાખીએ કે પ્રથમ મહિનો કયો છે ને અંતિમ મહિનો કયો છે. પ્રથમ મહિનો કે તો ચૈત્ર આવે, જ્યારે અંતિમ મહિનો છે મિત્રો ફાગણ છે. ને આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે તો કે શક સંવત છે તે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે. તેને મિત્રો ક્યારે રાષ્ટ્રીય પંચાંગ જાહેર કર્યું છે તો કે 1957ની સાલમાં. આગળ મિત્રો વાત કરીએ આપણે કે મિત્રો આપણું રાષ્ટ્રીય વૃક્ષ, કે ભારત દેશનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો રાષ્ટ્રીય વૃક્ષ છે તે વડ છે. આ વડને રાષ્ટ્રીય વૃક્ષ મિત્રો 1950ની સાલમાં જાહેર કરવામાં આવ્યું કે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું તો વડ છે. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે તો ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. તેને પણ મિત્રો 1950માં જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કમળ ફૂલ છે, તે આપણું રાષ્ટ્રીય ફૂલ છે. રાષ્ટ્રીય પક્ષી કયું છે તો કે મોર છે, જે 1963માં મિત્રો એમ કહે છે રાષ્ટ્રીય પક્ષી જાહેર થયું. તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું તો કે મોર છે. રાષ્ટ્રીય મિત્રો પ્રાણીની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રાણી આપણો ટાઈગર છે. 1973ની સાલમાં 1972 કહેવાય છે જો પ્રોજેક્ટ ટાઈગર 1973માં પણ રાષ્ટ્રીય પ્રાણી ક્યારે તો 1972ની સાલમાં મિત્રો સ્વીકારવામાં આવ્યું છે. મિત્રો ફરીથી રિપીટ કરી લઈએ. રાષ્ટ્રીય વૃક્ષ વડ આવે, રાષ્ટ્રીય ફળ કેરી આવે, રાષ્ટ્રીય ફૂલ કમળ આવે, રાષ્ટ્રીય પક્ષી મોર આવે, ને રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકાર્યું છે. ક્યારે સ્વીકાર્યું તો 1972ની સાલમાં. ખાસ આગળ વધીએ કે મિત્રો આપણી રાષ્ટ્રીય નદી કઈ છે તો કે રાષ્ટ્રીય નદી ગંગા છે. તેને આપણે રાષ્ટ્રીય નદી જાહેર કરી છે. આ રાષ્ટ્રીય નદી ક્યારે તો યાદ રાખવાનું છે 4 નવેમ્બર 2008ના રોજ, 4 નવેમ્બર 2008ના રોજ જે ગંગા છે તેને મિત્રો રાષ્ટ્રીય નદી જાહેર કરી છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણે કયું છે તો કે ડોલ્ફિન છે. આ ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે. ક્યારે કર્યું છે મિત્રો તો કે 5 ઓક્ટોબર 2009ની સાલમાં. કે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ડોલ્ફિન છે, તેને ક્યારે રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કર્યું છે તો કે 5 ઓક્ટોબર 2009ના રોજ. રાષ્ટ્રીય વિરાસતનું પ્રાણી કયું છે તો રાષ્ટ્રીય વિરાસતનું પ્રાણી હાથી છે. તેને એટલે વિરાસતનું પ્રાણી ક્યારે જાહેર થયું એ પણ આપણે યાદ રાખવાનું છે 22 ઓક્ટોબર 2010ના રોજ હાથી છે તેને રાષ્ટ્રીય વિરાસતનું પ્રાણી જાહેર કર્યું છે. ત્યારબાદ રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ તો લેક્ટોબેસિલસ ડેબ્રુકી. ખાસ ફરીથી રિપીટ કરું કે રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ કયું છે તો લેક્ટોબેસિલસ ડેબ્રુકી છે, તે રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ જાહેર કર્યું છે. તો ક્યારે કર્યું છે તો કે 18 ઓક્ટોબર 2012ના રોજ લેક્ટોબેસિલસ ડેબ્રુકીને મિત્રો રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય મીઠાઈની વાત કરીએ તો મિત્રો આપણું જલેબી છે. રાષ્ટ્રીય પીણુંની વાત કરીએ તો ચા છે તે રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું છે. ફરીથી મિત્રો રિપીટ કરીએ કે રાષ્ટ્રીય નદી કઈ છે તો કે ગંગા છે. 4 નવેમ્બર 2008ના રોજ. રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે તો ડોલ્ફિન છે. રાષ્ટ્રીય વિરાસતનું પ્રાણી હાથી છે. રાષ્ટ્રીય સૂક્ષ્મજીવ લેક્ટોબેસિલસ ડેબ્રુકી છે. રાષ્ટ્રીય મીઠાઈ કે મિત્રો જલેબી આવે, અને રાષ્ટ્રીય પીણું કે તો મિત્રો ચા આવે. આગળ મિત્રો વાત કરીએ કે રાષ્ટ્રીય સરીસૃપ
કિંગ કોબરા છે તેને મિત્રો એમ કહે છે રાષ્ટ્રીય શરીફ શું જાહેર કર્યું છે. રાષ્ટ્રીય મિત્રો શાકભાજી કે તો કોળા છે જેને મિત્રો રાષ્ટ્રીય શાકભાજી જાહેર કર્યું છે. છેલ્લી મિત્રો વાત કરીએ કે રાષ્ટ્રીય ચલણી નાણું તે ઇન્ડિયન રૂપિયા છે. મિત્રો રૂપિયાની સાઇન છે ડી ઉદયકુમારે મિત્રો એમ કહેવાય છે જાહેર કરી. તો એમ કહે છે રાષ્ટ્રીય ચલણી નાણું કે છે ઇન્ડિયન રૂપિયા છે તેને મિત્રો રાષ્ટ્રીય ચલણ તરીકે આપણે સ્વીકારવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો કે ભાઈ ભારતના રાષ્ટ્રીય પ્રતીક કયો, જેમાં રાષ્ટ્રધ્વજ કેવું છે, રાષ્ટ્રીય મુદ્રા કેવી છે, રાષ્ટ્રીય પંચાંગ કેવું છે, નેશનલ સોંગ કયું છે, નેશનલ એન્થમ કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું છે, રાષ્ટ્રીય મિત્રો કે છે પક્ષી કયું છે. આ બધી જ બાબતની આપણે વાત કરી. મિત્રો જે આ ટોપિક છે ક્લાસ 3 લેવલે ખૂબ જ મહત્વનો છે. અવારનવાર મિત્રો આમાંથી તમે ક્વેશ્ચન આવતા જોયા હશે. જો મિત્રો આ યાદ રહે તો મિત્રો ન રહેતું હોય તો આપણે ખાસ કરીને બુકમાં ટપકાવતું જવાનું છે. સાથે સાથે એ બધી તારીખ સહિત ને વિશેષતા સહિત બધું મિત્રો આપણે યાદ રાખવાનું છે. જો મિત્રો ભારતના બંધારણના રાષ્ટ્રીય પ્રતીકનો લેક્ચર આપણે ગમ્યો હોય તો લેક્ચરને મિત્રો લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્રો સાથે શેર કરો. જે મિત્રો મેક્સિમમ જે લેક્ચર મિત્રો ક્લાસ 3 ની તૈયારી કરે છે, જે લોકો છે મિત્રો ક્લાસ 3 ની તૈયારી કરે એ બધા મિત્રો આ લેક્ચર યુઝફુલ થાય. લેક્ચર રિલેટેડ કોઈ પણ જાતની ક્વેરી હોય તો એને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી આપ કોઈ પણ જાતનો પ્રશ્ન છે મિત્રો તેનું નિરાકરણ આવી શકે. આવતા લેક્ચર મિત્રો આવા જ કંઈક ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.